આપણે અત્યારે શ્રીનાથજીની બહાર નીકળી રહ્યા છીએ અને સામે જે રોડ દેખાય છે ને, બ્રિજ દેખાય છે ને, ત્યાંથી આપણે ડાબી બાજુ જવાનું છે અને રોડ લેવાનો છે. સામે છે ને દોસ્તો મૂર્તિ બને છે હનુમાન ભગવાનની, હનુમાનજીની મોટી મૂર્તિ બને જો ટેકરી ઉપર, ગોલ્ડન કલરની, અંડર કન્સ્ટ્રક્શન છે હજી. તો નવા એક્સપિરિયન્સ લઈએ છીએ. આ ગાડી ઉપર પૌવા રાખી અને પૌવા ખાઈએ છીએ. પેલી જે વ્યૂ પોઈન્ટ ઉપરથી વિઝિટ પતાવી અને ઘાટ ઉપર જઈએ છીએ. ઘાટ ઉપર જવાનો રસ્તો આ જ લાગે અને ઘાટ છે નવચોકી રાજસમંદ, જોઈ લેજો. રાષ્ટ્રીય સ્મારક છે અહીંયા લખેલું છે ને, રાષ્ટ્રીય સ્મારક છે, વાંચી લેજો. અને જો અહીંથી એન્ટર થવાનું છે તો અહીંયા મ્યુઝિયમ ઓફ ગ્રેસમાં આવ્યા છીએ. અહીંયા જો નગરપાલિકાના દ્વારા નું બોર્ડ લાગેલું છે. શ્રીનાથજી ભગવાનનો મસ્ત ફોટો છે અને અહીંયા કૃષ્ણ ભગવાનનું સ્ટેચ્યુ બહુ મસ્ત છે, મને બહુ ગમી ગયું. गोपीनाथ जी, ये विठलनाथ जी, ये महाप्रभु जी वल्लभाचार्य जी को 52 वर्ष की उम्र में मृत्यु का आभास हो गया. અહીંયા કૃષ્ણ ભગવાનની મસ્ત મૂર્તિ છે ને, આનું નામ છે ને કૃષ્ણ સર્કલ છે. આ સર્કલ ફરી અને યુટર્ન લેવાનો છે. 270 ફૂટની હાઈટ ઉપરથી શ્રીનાથજી જોવો. જો આપણે છે ને પેલું હાઈવે છે ને, હાઈવે થી જવાનું છે. હાઈવે થી આપણે આવ્યા, મુલાકાત પતાવીને નીકળ્યા ને તો બહાર મારી આ મૂર્તિ ઉપર ધ્યાન ગયું. હનુમાન દાદાની મૂર્તિ બહુ મસ્ત બનાવેલી છે ને એની બાજુમાં ને દિવ્ય રુદ્રાક્ષનું આઉટલેટ છે. એટલે ઓરિજિનલ હોય કે નહીં એ ખબર નથી. મિત્રો, હવે અમે હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું છે અને નવા બ્લોગની શરૂઆત અત્યારે હોટલની બહારથી કરીએ છીએ. હોટલનો સ્ટે સારો રહ્યો, એટલી હાઈફાઈ નથી, એટલે તમને બેઝિક ફેસિલિટી મળી રહી એવી છે અને મંદિરથી એકદમ નજીક છે, એટલે ચાલતા જઈ શકો. અને પાર્કિંગ જો મારી પાછળ છે ને, ખાસું વિશાળ પાર્કિંગ છે, એટલે પાર્કિંગની પણ સમસ્યા નથી. તો નવા બ્લોગની શરૂઆત અત્યારે હું હોટલના પાર્કિંગથી કરું છું. આ બ્લોગમાં હજી તમે શ્રીનાથજીનું જ જોશો. શ્રીનાથજીમાં એક સ્ટેચ્યુ ઓફ બિલીફ છે એ જોશો, પછી મ્યુઝિયમ ઓફ ગ્રેસ જોશો, ગણેશ ટેકરી જોશો અને બાજુમાં છે ને રાજસમંદ લેક છે, એ લેક આપણે જોવા જશું. તો પહેલાં નાસ્તો કરવાનો છે, નાસ્તો કરીને લેક જોવા જવાનું છે અને પછી ફરી શ્રીનાથજી આવવાનું છે અને ફરી શ્રીનાથજીને એક્સપ્લોર કરવાનું છે. રાજસમંદ લેક અહીંથી લગભગ 35-40 મિનિટનો રસ્તા છે એવું બતાવે છે. તો મોડું કર્યા વગર નવા બ્લોગની શરૂઆત કરીએ અને રસ્તા ઉપર જઈને મળીએ અને રસ્તાનો આપણે માપ લઈએ. મિત્રો, આપણે સવારની સફર ચાલુ કરી દીધી છે અને સફરના ભાગરૂપે આપણે નીકળી ગયા છીએ. જુઓ શ્રીનાથજીની બજારો. આ બજારો 10 વાગ્યા પછી એટલી ફૂલ થઈ જશે ને કે પગ મૂકવાની જગ્યા નહીં મળે. બે બાજુ દુકાનો છે અને દુકાનોમાં એટલી બધી ભીડ હોય છે, કારણ કે આ યાત્રાધામ છે ને, પબ્લિક જ એટલી આવે છે ને કે એનો કોઈ અંદાજ જ નથી. બહુ પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે, શ્રદ્ધાથી આવે છે, એટલે બહુ ભીડ હોય છે અહીંયા. મિત્રો, બીજી હું વાત કરું ને કે આ હાંકડી ગલી એટલી છે ને, એને લીધે અહીંયા વન વે છે. હું તે દિવસે આ રસ્તા ઉપર હોટલ શોધવા માટે 2 થી 3 વાર ચક્કર મારેલા, ત્યારે મેં ઓબ્ઝર્વ કરેલું કે વન વે છે. તમે હું જાઉં ને એ દિશામાં જઈ શકો છો, સામેથી આવી શકતા નથી. એને માટે બીજું ફરીને ચક્કર લગાવવો પડે છે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. અને જો આપણે શ્રીનાથજીની બજારોમાંથી બહાર નીકળી ગયા છીએ અને આ સરસ મજાનો ગેટ દેખાય છે અને સામે જે બ્રિજ દેખાય છે ને, ત્યાંથી આપણે ડાબી બાજુ જવાનું છે અને મેઇન રસ્તો નેશનલ હાઈવે 58 લેવાનો છે અને આપણે રાજસમંદ જવાનું છે. નેશનલ હાઈવે 58 ઉપર તમારું બધાનું સ્વાગત છે. આપણે નેશનલ હાઈવે 58 ઉપર આવી ગયા છીએ અને અહીંયા નીચે છે ને કોઈ નદી છે. કઈ નદી છે એનું બોર્ડ નથી, પણ આપણે નદીના બ્રિજ ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યા છીએ અને સામે છે ને તમને એક વસ્તુ દેખાડું. આ કેમેરામાં નહીં દેખાતી હોય, પણ હું તમને સાઈડ વ્યૂમાં તમને એક વસ્તુ દેખાડું. સામે છે ને દોસ્તો મૂર્તિ બને છે હનુમાન ભગવાનની, હનુમાનજીની મોટી મૂર્તિ બને જો ટેકરી ઉપર, ગોલ્ડન કલરની, અંડર કન્સ્ટ્રક્શન છે, હજી અંડર કન્સ્ટ્રક્શન છે અને એ મૂર્તિ આવનારા દિવસોમાં ચાલુ થઈ જશે. એટલે બીજું એક આ ટુરિસ્ટ પ્લેસ થશે અહીંનું. તો આ રસ્તામાં અમારું ધ્યાન પડ્યું એટલે તમારી સાથે શેર કર્યું. નવા એક્સપિરિયન્સ લઈએ છીએ. આ ગાડી ઉપર પૌવા રાખી
અને પૌવા ખાઈએ છીએ અને પાછળ ચાનો ઓર્ડર આપ્યો છે. પૌવા સારા છે, કાલ કરતાં ટેસ્ટી છે નિમી. અને પૌવા ભેગું આ શું આપ્યું? ગાંઠિયા, 2 ગાંઠિયા જેવું કંઈક આપ્યું છે. અને હાઈવે ઉપર છીએ, આ બાજુ જવાનું છે, આમ નેશનલ હાઈવે 58 ઉપર. અને ત્યાં લારી છે, અહીંયા ફેમસ ઇન્દોરી પૌવા નાસ્તા હાઉસ, ત્યાં ઊભા રહ્યા છીએ ને નાસ્તો કરીએ છીએ. નાસ્તો કરીને સફર ચાલુ કરી દીધી છે. 2 પૌવા અને 2 ચા. ફક્ત 70 રૂપિયામાં નાસ્તો થઈ ગયો અમારો. ચાના 20 રૂપિયા અને પૌવાના 50 રૂપિયા. ફક્ત 70 રૂપિયામાં મસ્ત નાસ્તો થઈ ગયો. અને પૌવા અમે જે કાલે ખાધા હતા ને, તમે આગલા બ્લોગમાં જોયા હતા ને, એના કરતાં સારા હતા. અને ચા જે કાલે પીધી હતી ને, એના કરતાં આજે ખરાબ હતી. એટલે બેયનું પ્લસ માઇનસ અહીંયા રહ્યું. તો સફર ચાલુ કરી દીધી છે. હવે અહીંથી 11-12 કિલોમીટર છે એવું પેલા ચાવાળાએ કીધું અમને. અને આખો દિવસ ટ્રાવેલિંગ કરી અને પછી આપણે કુંભલગઢ પહોંચવાનું છે સાંજ થતા. તો ચાલો રસ્તાને કાપીએ, રસ્તાને માપીએ અને આગળ વધીએ. તરો તાજા થઈ અને આપણે સફર ચાલુ કરી દીધી છે. આ નેશનલ હાઈવે 58 સરસ હાઈવે છે. અને શ્રીનાથજીમાં છે ને બીજું માર્બલનું બહુ બિઝનેસ છે. જો આ નેશનલ હાઈવે 58ની 2 બાજુ તમે જોઈ શકતા હશો કે માર્બલની દુકાનો છે, માર્બલના આઉટલેટો છે, મોટા મોટા શોરૂમ છે, ફેક્ટરીઓ છે અને ડિસ્પ્લે માટેના બી આઉટલેટો છે. 2 બાજુ છે, ભરચક પ્રમાણમાં છે. અને માર્બલ, ગ્રેનાઇટ એના બધા બોર્ડો આવે છે, તમે જોઈ શકો છો. જો ચાવડા માર્બલ ને ચામુંડા માર્બલ ને એવા બધા માર્બલના આવે છે. અને 2 બાજુ ટેકરીઓ છે. જે આ ટેકરીઓ છે ને બધી જ પથ્થરની ટેકરીઓ છે અને એમાં પુષ્કળ પ્રમાણમાં માર્બલ મળે છે. અને આ નેશનલ હાઈવે 58 અજમેર પણ જાય, ચિત્તોડગઢ પણ જાય અને દિલ્હી પણ અહીંથી તમે સીધા જઈ શકો છો. આપણે આ રોડ ઉપર ઝાઝી સફર કરવાની નથી. પેલા નાસ્તો જ્યાં કર્યો ને ભાઈને મેં પૂછેલું ને તો એમને એવું કીધેલું કે 12 થી 13 કિલોમીટર છે. પણ આ રોડ આપણે કન્ટિન્યુ નથી કરવાનો. આપણે આ રોડ છોડી અને જમણી બાજુ જવાનું છે. અને આ રોડ ઉપર તમને પુષ્કળ ઓપ્શનો મળશે આગળ. અત્યારે તો નથી નાસ્તાના ને એના, તો આ રોડ ઉપર કોઈ ટેન્શન લેવા જેવું નથી. આ રોડ લાઈવ છે. અને આપણે અત્યારે રાજસંબંધ કાંકરોલી જઈ રહ્યા છીએ. ત્યાં દ્વારકાધીશના દર્શન કરીશું અને પછી એક જગ્યાએ એક્સપ્લોર કરીશું. મિત્રો, આપણે નેશનલ હાઈવે 58 છોડી દીધો છે અને બ્રિજની બાજુમાં પેરેલલ જઈ રહ્યા છીએ. હવે આગળ જઈ અને જમણી બાજુ વળવાનું છે. એ રસ્તો ચિત્તોડગઢ અને અજમેર તરફ જાય છે. એ રસ્તો પણ આપણે ઝાઝો લેવાનો નથી. જો સામે બોર્ડ આવ્યું ને, જયપુર જવું હોય તો સીધું જવાય. ભીલવાડા અને ચિત્તોડગઢ જમણી બાજુ વળવાનું. આપણે પણ જમણી બાજુ વળવાનું છે. અને જમણી બાજુ વળી અને થોડું પછી આગળ જઈને ડાબી બાજુ વળવાનું છે તરત જ. તો આપણે જમણી બાજુ વળી ગયા છીએ. અને જો આ બોર્ડ આવ્યું ને, એ બોર્ડ સીધો બ્રિજ છે સામે. અને આપણે બ્રિજ ચડવાનો નથી. બ્રિજની બાજુમાં થઈને થોડું ડાબી બાજુ જવાનું છે. જો કાંકરોલીનું બ્રિજ છે ને, કાંકરોલીનો બોર્ડ છે ને, સોરી બ્રિજ તો નહીં, એ 3 કિલોમીટર અહીંથી અંદર જવાનું છે. અહીંથી કાંકરોલી ચાલુ જ થશે, કાંકરોલી રાજસમંદ. જો આ બ્રિજ આવ્યો ને, એ બ્રિજ આપણે ચડવાનો નથી. બ્રિજની સાઈડમાં થઈને થોડુંક ડાબું જવાનું છે. આ બ્રિજ તમે ચડીને સીધા જાઓ તો ચિત્તોડગઢ જવાય, ભીલવાડા જવાય અને અજમેર પણ જવાય છે. આપણે બ્રિજ છોડી અને સર્વિસ રોડ ઉપર આવી ગયા છીએ. અને હવે અહીંથી જો આ રસ્તો આવ્યો ને સામે દેખાય ને, ત્યાંથી ડાબી બાજુ જવાનું છે. અને અહીંથી જ રાજસમંદ અને કાંકરોલી ચાલુ થાય છે. કાંકરોલીના બોર્ડ એટલા માટે મારેલા છે કે આપણે જે જગ્યાએ જવું છે ને, દ્વારકાધીશના દર્શન કરવા, એ કાંકરોલીમાં આવ્યું છે. અને એક બેઠકજી છે વૈષ્ણવ સંપ્રદાયની, એટલે કાંકરોલી વધારે ફેમસ છે. અને રાજસમંદ ચાલુ થઈ ગયું છે. શરૂઆતમાં જ સિટીએ ઇમ્પ્રેસ કરી દીધા છે, કારણ કે 2 બાજુનો રસ્તો પહોળો થઈ ગયો છે. વચ્ચે મસ્ત મહેંદી વાવેલી છે અને સામે મસ્ત ડમરૂના આકારનું સર્કલ છે. દોસ્તો, આ સર્કલ કયું છે મને ખબર નહીં, કારણ કે હું અહીંયા આ બીજી વાર આવું છું. અને હવે આગળ જઈ અને કોઈ પેટ્રોલ પંપ આવે ને તો આપણે પેટ્રોલ ભરાવાનું છે. રાજસ્થાનમાં પહેલી વાર આપણે પેટ્રોલ પુરાવીશું.
જો અહીંયા મારે રાજસ્થાનમાં પેટ્રોલ પુરાવું નહોતું, પણ પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા છે. ખાલી 700 રૂપિયાનું પેટ્રોલ પુરાવું છું અને અહીંયા ભાવ 105.4 રૂપિયા ભાવ છે. આપણા કરતાં ફીટ 10 રૂપિયા વધારે ભાવ છે દોસ્તો. તો 700 રૂપિયાનું પેટ્રોલ ભરાવી અને આગળ વધીએ. અને અહીંયા કાકરોલીમાં એન્ટર થતા જ પેટ્રોલ પંપ છે દોસ્તો. પેટ્રોલ ભરાવીને આપણે નીકળી ગયા છીએ અને સિટી જોવો, ધીરે ધીરે આપણે સિટીની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને સિટી ખાસું મોટું હોય એવું લાગે છે. સિટીના રસ્તા હવે છે ને સાંકડા થઈ ગયા છે. જેમ આપણે અંદર જઈશું ને એમ રસ્તા સાંકડા થતા જશે. હું એકવાર અહીંયા આવેલો છું એટલે મને ખબર છે અંદર જતાં તો વધારે સાંકડા થશે. અને આગળ જઈ અને આપણે હમણાં જમણી બાજુ વળવાનું છે. જો અહીંયા બીજું એક સર્કલ આવ્યું છે, ત્યાંથી જમણી બાજુ આવ્યું વળવાનું છે. જમણી બાજુ વળી અને સીધે સીધું જવાનું છે અને વચ્ચે કોકને પૂછવું પડશે, કારણ કે આપણે 100% જાણતા નથી. ગૂગલના સહારે જાય છે. આ સિટીમાં ગૂગલનો એક જ સહારો છે દોસ્તો. સિટી આપણા માટે જાણીતું છે ને એટલે ગૂગલના મેપે જઈએ છીએ. આપણે સર્કલ પાર કરી દીધું છે. સર્કલ પાર કર્યા ભેગું જ ટ્રાફિક વધી ગયો જુઓ, કારણ કે સિટી એરિયા છે ને આ રાજસમંદ નગર છે ને એ રાજસમંદ જિલ્લાનું પાટનગર હોય એવું લાગે છે. તો હવે ધીરે ધીરે કોકને પૂછતા આગળ વધીએ. કોઈ મળશે તો એને પૂછી અને આગળ વધવાનું છે. મારા ખ્યાલ મુજબ આગળથી છે ને લગભગ ડાબી બાજુ વળવાનું આવે છે, એટલી મને ખબર છે દોસ્તો. ડાબી બાજુ વળી અને આ ગેટ આવ્યો ને ત્યાં કન્ફ્યુઝ થઈ ગયા હતા, એટલે ઊભા રહીને કોઈને પૂછ્યું છે. આ સુરજ પોલ છે અને આની અંદર જવાનું છે. હવે કોઈ આ પોલ ઉપરથી એવું લાગે છે આપણે કોઈ ગઢમાં પ્રવેશતા હોય એવું દેખાય છે. અને આ કાકરોલી છે, કાકરોલી ગામ. એ કાકરોલીમાં આપણે પ્રવેશી ગયા છીએ અને રસ્તા જુઓ એકદમ હાંકડા છે. મેં તમને આગળ કીધું હતું ને કે રસ્તા એકદમ હાંકડા આવશે. આ રસ્તા જુઓ એકદમ હાંકડા થઈ ગયા છે. એક કાર માંડ જઈ શકે અને એને માટે તમારે બીજી કાર સામે મળે તો એકદમ સાઈડમાં લેવી પડે. તો આ રસ્તામાં આગળ વધી રહ્યા છીએ અને હવે તો જુઓ દોસ્તો રસ્તા હાવ હાંકડા થઈ ગયા છે. આવા રસ્તામાં હું પહેલી વાર કાર ચલાવું છું. જુઓ સામેથી પેલી આવીને રિક્ષા એ હવે ક્રોસ નહીં થઈ શકે, તો હવે રિવર્સ લે છે. અને આવા રસ્તા ઉપર જે રહેતા હોય ને, આવા રસ્તામાં જે રહેતા હોય ને એ લોકોને ખબર હોય કે કેવી રીતે આગળ પાછળ થવું જોઈએ ને કીધા વગર પાછળ રિક્ષા લઈ લીધી. તો હવે રિક્ષા સાઈડમાં લઈ લઈએ અને આપણે ક્રોસ કરીને આગળ વધીએ. અને આ રસ્તો છે ને આપણે જે મંદિરે જવું ને મંદિરે જ એન્ડ થશે. તો જો રિક્ષાવાળાએ સાઈડમાં લઈ લીધી અને સામે જુઓ દ્વારકાધીશનું મંદિર. મેં તમને કીધું હતું આ રસ્તો અહીંયા જ એન્ડ થાય છે. તો દ્વારકાધીશ મંદિર કાકરોલીમાં આપણે પહોંચી ગયા છીએ. સાઈડમાં ગાડી પાર્ક કરી દઈએ અને દર્શન કરી લઈએ, અહીંનું એક્સપ્લોર કરી લઈએ દોસ્તો જુઓ, અહીંયા દ્વારકાધીશ મંદિરમાં આવ્યા છીએ, કાંકરોલી રાજસમંદ. એનો ગેટ કેટલો સરસ છે, મસ્ત ગેટ છે અને એકદમ જૂનો ગેટ હોય ને એવું લાગે. જો અહીંથી તમને વ્યૂ આપું ને આ રીતનો છે. અને પાછળ છે ને લેક છે, પાછળ સરસ મજાનું લેક છે. અને દ્વારકાધીશના દર્શન કરી અને લેકની મજા માણીને આપણે નીકળીશું. આ રાજસમંદ લેક, અહીંયા બોટિંગ પણ થાય છે. અને અહીંયા કબૂતર જુઓ, કેટલા બધા કબૂતર છે અને કબૂતરના ઘર પણ બનાવેલા છે. અને સામેથી એક વ્યૂ પોઈન્ટ છે, પછી એક નવચોકી વ્યૂ પોઈન્ટ છે અને સામે જુઓ કેટલો પહાડી છે, મસ્ત. અને નીચે તમને માછલા બતાવું, જો માછલા કેવા છે. મોટી મોટી માછલીઓ છે, જો ઝૂમ કરીને બતાવું છે ને, સરસ માછલી મોટી મોટી. અને કબૂતરો જો નાય છે, કબૂતર માટે સ્પેશિયલ બનાવેલું છે. જો આ દ્વારકાધીશ મંદિરનો છે ને ઇતિહાસ છે, હું ફોટો પાડીને મૂકી દઈશ. છતાં જો ના આવે તો તમે પોસ્ટ કરીને વાંચી લેજો. અને પ્રાગટ્યનો ઇતિહાસ છે અહીંયા, શ્રી દ્વારકાધીશ પ્રભુ પ્રાગટ્ય ઇતિહાસ. અને અહીંયા સામે ધર્મશાળા છે, શ્રીનાથજી ભગવાનનો ફોટો છે અને અહીંયા મંદિર છે, દ્વારકાધીશ ભગવાનનું મંદિર અહીંયા છે. અને અહીંયા સાહિત્ય કેન્દ્ર અને હોલ અને પ્રદર્શન ને એવું છે, બંધ છે. અને મંદિરનું બાંધકામ એકદમ જૂનવાણી છે.
સામે ગેટ છે ને એમાંથી એન્ટર થવાનું છે. હવે મંદિરે, દ્વારકાધીશના મંદિરે દર્શન કરી નીકળ્યા છીએ અને દર્શન કરીને હવે નવચોકી વ્યૂ પોઈન્ટ ઉપર જઈએ છીએ. અહીંથી 15 મિનિટ બતાવે છે. દોસ્તો, આપણે 100 ફૂટ રોડ ઉપર છીએ અને પહેલાં આપણે જૂના રાજસંબંધમાં હતા ને અત્યારે નવા રાજસંબંધમાં છીએ. નવું અને જૂનું આજે તમને બે બતાવી દીધું ને મેં બે જોઈ લીધું, કારણ કે આપને તો ખબર છે જ નહીં કે ક્યાં કેવું છે. હું બીજી વાર આવ્યો, પણ પહેલી વાર તો આવ્યો ત્યારે સીધા બેઠકજીથી અમે નીકળી ગયા હતા. આ વખતે થોડુંક જોવાનું થયું, એક્સપ્લોર કરવાનું થયું, એટલે મને જોવા મળ્યું ને મારી નજરે મેં તમને બતાવ્યું. દોસ્તો, આપણે નેશનલ હાઈવે 58ના સર્વિસ રોડ ઉપર ફરી આવી ગયા છીએ અને 700 મીટર આ રોડ ઉપર રહેવાનું છે. અને આજે ને રાજસંબંધ મને બહુ મોટું લાગ્યું, નાથદ્વારા કરતાં મોટું હશે અને ડેવલપર લાગ્યું અત્યાર સુધીમાં મેં બધું જોયું ને એના ઉપરથી. અને રાજસંબંધ જિલ્લો જ લાગે છે, આ જિલ્લા મથક જ હશે એવું લાગે છે. દોસ્તો, હવે જમણી બાજુ વળી ગયા છીએ. ઓવરબ્રિજ કે કંઈ હતું નહીં, હાઈવે જ ક્રોસ કર્યો છે અને સિંગલ લેન ઉપર આવ્યા છીએ. ને સામે જો લેક દેખાય છે મસ્ત સરસનું, તમને ડાબી બાજુ નજર કરશો તો દેખાશે. એટલે આ લેક નજીક જ છે ને એનો વ્યૂ પોઈન્ટ નજીક જ હશે. જો સામે દેખાયું ને લેક, રાજસમંદ લેક. લેકમાં ઉપર સુધી પાણી છે, પાણી લબાલબ ભરેલું છે મને દેખાય છે. મારી જમણી બાજુ પહાડ છે અને પહાડમાં પેલા ઘાટમાં જે બનાવેલો હોય ને એ રીતનો રસ્તો છે જુઓ. અને વ્યૂ પોઈન્ટ સારો બનાવ્યો છે. જોરિયો સામે વ્યૂ પોઈન્ટ, બસ આ જ વ્યૂ પોઈન્ટ હું હોતતો હતો. અહીંયા મસ્ત ઝૂંપડી જેવું બનાવ્યું છે અને અહીંથી નીચે જવાનું છે અને આમ સીધા રસ્તેથી આવ્યા છીએ આપણે. અહીંથી નીચે જઈ અને પગથિયા જઈ અને જોઈએ. અહીંયા છે ને કોઈ એક જગ્યાએ મ્યુઝિયમ પણ છે, લગભગ એવું મેં જોયેલું, ખબર નથી પાકી. દોસ્તો જુઓ, નવચોકી વ્યૂ પોઈન્ટ ઉપર અમે આવ્યા છીએ. અહીંયા ઘાટ બનેલો છે, સામે પહાડ છે ને પહાડ ઉપર એક મંદિર છે. અને જો આ ફરતી બાજુનો વ્યૂ કેટલો સરસ છે. તમે અહીંયા બેસી રહ્યો ને, ટાઈમ પાસ મસ્ત થઈ જાય એવું છે. અને ભાઈ સાંજના ટાઈમે બહુ મજા આવે એવું આ એટમોસ્ફિયર હશે અહીંયા, બહુ મજા આવે એવું છે. અને એક જમાનામાં આ લેક ઉપર સી પ્લેન લેન્ડ થતા હતા. મસ્ત એટમોસ્ફિયર છે, મન ઠંડો પવન આવે છે, વાતાવરણમાં 23-24 ડિગ્રી ટેમ્પરેચર છે અને મજા આવે એવું છે. અને ત્યાં ઉપર કાર પાર્ક કરેલી છે. કેટલું વિશાળ છે, આમ તમારી નજર પહોંચે ત્યાં સુધી બધું લેક જ છે, પાણી પાણી જ દેખાય છે. દોસ્તો, પેલી જે વ્યૂ પોઈન્ટ ઉપરથી વિઝિટ પતાવી અને ઘાટ ઉપર જઈએ છીએ. ઘાટ ઉપર જવાનો રસ્તો આ જ લાગે. અને જો અહીંથી એન્ટર થવાનું છે. અહીંયા સામે બગીચો છે અને અહીંયા બાજુમાં ઘાટ છે. અને જો જે રાજાએ અહીંયા જે બનાવેલું ને આ લેક જે નિર્માણ કરેલું ને એની સ્ટોરી હું કહું ને દોસ્તો, તો 17મી સદીમાં આ લેક બનેલું છે. અને એ લેક એટલા માટે બનાવ્યું હતું કે 1661માં દુષ્કાળ પડ્યો હતો. દુષ્કાળમાં લોકોને કામ મળી રહે એટલા માટે આ લેકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને આ લેકનું નિર્માણ કરવા માટે ખાસી મહેનત થઈ હતી અને લોકોએ ખાસું એની મહેનત આપેલી. અને બીજું ઐતિહાસિક મહત્ત્વ એ છે કે આ લેકમાં છે ને બીજા વિશ્વયુદ્ધમાં પ્લેન ઉતરતા હતા, અહીંયા સી પ્લેન. અને એની સાંકળ ને એવું બી અહીં ક્યાંક છે, જો હશે તો તમને બતાવીશ એને બાંધવા માટેની. એટલે વિચાર કરો, બીજા વિશ્વયુદ્ધમાં એ વખતે સી પ્લેન અહીંયા ઉતરતા હતા. તો આનો ઇતિહાસ આ રીતનો છે ને. આ લેક છે ને મેન મેડ છે, કૃત્રિમ નથી. અને આ રાજા રાજસિંહે બનાવેલું છે. દોસ્તો, થોડી વાર પહેલાં આપણે ત્યાં હતા અને અત્યારે અહીંયા આવ્યા છીએ. અને પાછળ ગાર્ડન છે અને ત્યાં છે ને મ્યુઝિયમ છે, મ્યુઝિયમનું એક્સપ્લોર કરવા જવાનું છે. તો માછલી આવી ના,
એ ખાઈ લઈએ પહેલાં જ. મિત્રો અમે છે ને ચાલતા ચાલતા છેક છેલ્લે સુધી આવ્યા છીએ અને અહીંયા છે ને અંબા માતાનું મંદિર છે. અહીંયા લોકલ એવું કહેતા હતા કે તમે આ અંબા માતાના મંદિરના ચરણોમાં પાણી આવે ને એટલે આ ઝીલ ઓવરફ્લો થાય અને એશિયાની બીજા નંબરની મીઠા પાણીની મોટામાં મોટી ઝીલ છે એવું કોઈ કહેતું હતું. મને ખબર નથી, આઈડિયા નથી. અને અહીંયા જ સીસીટીવી કેમેરાને એવું લાગેલું છે અને સામે જો કેટલું મસ્ત લાગે છે. મને મજા આવી ગઈ. અહીંયા તમે બેસીને અડધો કલાક ટાઈમ પાસ કરી શકો. એકદમ શાંત વાતાવરણ છે અને પક્ષીઓના ચરચરાહટ સિવાય, કલબલાટ સિવાય કશો જ શોર નથી. તમારા સ્ક્રીન ઉપર જો સામે ખૂબસૂરત સરસ મજાની ઝીલ દેખાય છે અને આ ઝીલની મુલાકાત પતાવીને નીકળ્યા છીએ. રસ્તો સેમ છે અને સેમ રસ્તે આગળ વધવાનું છે એટલે તમને રસ્તામાં હું કંઈ જાજુ બતાવતો છું નહીં. તો ધીરે ધીરે શ્રીનાથજી પહોંચીએ. શ્રીનાથજી સુધી સેમ રસ્તો છે. નેશનલ હાઈવે 58 ઉપર ફરીથી આપણે આવી ગયા છીએ. સરસ મજાનો આગળ વ્યૂ હતો એટલે મેં કેમેરો ઓન કર્યો. આપણે બ્રિજ ચડવાનો છે. બ્રિજની પાછળ જે પહાડ છે, ટેકરી છે નાની, એ કેટલી સરસ લાગે અને ડાબી બાજુ રાજસમંદ નગર છે અને આપણે એની પેરેલલ બ્રિજ ઉપર જઈ રહ્યા છીએ દોસ્તો. અને 24 મિનિટ બતાવે છે અહીંથી હવે મ્યુઝિયમ ઓફ ગ્રેસમાં જવાનું છે, જે કૃષ્ણ ભગવાનનું મ્યુઝિયમ છે શ્રી નાથદ્વારામાં, એ એક્સપ્લોર કરવાનું છે. તો દોસ્તો આપણે હાઈવે છોડી અને અંદર આવી ગયા છીએ અને મ્યુઝિયમ ઓફ ગ્રેસમાં જઈ રહ્યા છીએ. અને અહીંથી 700 મીટર જ છે, જાજુ દૂર છે નહીં. તમે આમથી ઉદયપુરથી આવો ને તો રસ્તામાં જ આવે. રસ્તામાં થોડુંક 1-8 કિલોમીટર અંદર જવાનું આવે અને એની બાજુમાં જ સ્ટેચ્યુ ઓફ બિલીફ છે. જો આ પાછળ મને અહીંથી દેખાય પણ કેમેરામાં નહીં દેખાતું હોય. હવે જો મ્યુઝિયમ ઓફ ગ્રેસ તમે આ રોડ આવો ને ત્યાંથી પછી ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને સીધું જવાનું છે. શુભ હોટલ એન્ડ રિસોર્ટ છે, ત્યાંથી વળવાનું છે અને આ પહાડીની વચ્ચે છે. જો આ બધા પથ્થરો માર્બલના પથ્થરો છે, કારણ કે અહીંયા પુષ્કળ મળે. જો સામે બોર્ડ પણ છે મ્યુઝિયમ ઓફ ગ્રેસ, ને રોડ ઉપરથી બી બોર્ડ દેખાય છે. તો અહીંયા મ્યુઝિયમ ઓફ ગ્રેસમાં આવ્યા છીએ. અહીંયા જો નગરપાલિકા નાથદ્વારાનું બોર્ડ લાગેલું છે. શ્રીનાથજી ભગવાનનો મસ્ત ફોટો છે અને અહીંયા કૃષ્ણ ભગવાનનું સ્ટેચ્યુ બહુ મસ્ત છે, મને બહુ ગમી ગયું. અહીંયા ફોટો પાડીશું અમે બંને. અને પાછળ છે ને એક તારો કે તાનપુરકી કહીને એ છે અને અહીંયા બધા પ્રકલ્પો છે અને અહીંથી પ્રવેશ કરવાનો છે. અને પેલી વાત કરું ને ટિકિટની, તો 140 પર હેડ ટિકિટ છે. તમે કેશ ઓનલાઈન ગમે એમ પેમેન્ટ કરી શકો. જો જોઈ લેજો, 140 રૂપિયા ટિકિટના છે. અને અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી એલાઉડ છે, મેં પૂછી લીધું છે. જો અહીંયા છે ને કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો હોય ને એનું આખું નિરૂપણ કરેલું છે. ગોકુળ ગામના છે અને વચ્ચે કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપર એની ટટલી આંગળીએ ઉપાડીને ઊભા છે. અને હવે અંદર મ્યુઝિયમમાં પ્રવેશ કરવાનો છે અને અહીંયા શૂઝ કાઢવાના છે. અહીંયા જો કેટલું મસ્ત બનાવેલું છે શ્રીનાથજી ભગવાનનું. અને અહીંથી આ મ્યુઝિયમમાં જવાનું છે.
કૃષ્ણ ભગવાનનું કેટલું શ્રીનાથજી ભગવાનનું કેટલું મસ્ત છે સ્વરૂપ, મંગળાનું સ્વરૂપ. मुस्लिम प्रिय श्री वल्लभ का प्राकट्य। श्री वल्लभाचार्य जिन्हें अनुयायी प्यार से महाप्रभु जी अर्थात महादेव कहते हैं, इनका जन्म 1479 ईस्वी में चैत्र मास के शुक्ल पक्ष की एकादशी को दक्षिण भारत के तेलुगु ब्राह्मण लक्ष्मण भट्ट के पुत्र के रूप में हुआ था। ये विठलनाथ जी, ये महाप्रभु जी वल्लभाचार्य जी को 52 वर्ष की उम्र में मृत्यु का आभास हो गया कि मेरी मृत्यु निकट है। इन दोनों बेटों को इन्होंने एक मंत्र दिया, श्री कृष्ण शरणम मम, और रेत पे लिख के कहा कि श्री कृष्ण खाना है, श्री कृष्ण पीना है, सब कुछ श्री कृष्ण ही है। उसके बाद बनारस हनुमान घाट में जाकर जल समाधि आसुर व्यायाम मोह लीला ली। प्रारूप देख रहे हो आप, ये है कल्प वृक्ष। श्री कृष्ण जी को सबसे प्रिय लगता था कल्प वृक्ष, जहां ये बैठकर बांसुरी बजाया करते थे। और ये है नवधा भक्ति। भक्ति 9 प्रकार से घर पे और मंदिरों में की जाती है। જો કૃષ્ણ ભગવાનના 8 સખા કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે છે અને ઉપર બધાના નામ લખેલા છે. સુરદાસજી, કૃષ્ણદાસજી, પરમાનંદજી, કુંદનદાસ સ્વામીજી, પછી નંદદાસજી, ચિત્ત સ્વામીજી, ગોવિંદદાસજી અને ચતુર્દાસજી, 8 સખા. મિત્રો, અહીંયા કૃષ્ણ ભગવાનની મસ્ત મૂર્તિ છે ને આનું નામ છે ને કૃષ્ણ સર્કલ છે. આ સર્કલ ફરી અને યુટર્ન લેવાનો છે અને અહીંયા છે ને જમવાનો ઓપ્શન પણ છે, પણ હવે અહીંયા અંદર જતા નથી કારણ કે મોડું થઈ જશે, જશું ને તો. અને ત્યાં બાંસુરી છે હાથ ઉપર મસ્ત મૂકેલી, જો પેલી બાજુ બ્લુ કલરમાં. અને સર્કલની વિઝિટ કરી શકાય સવારે અથવા તો સાંજના ટાઈમે. કૃષ્ણ સર્કલ નામ છે આનું. અને ટિકિટ કે એવું કંઈ હશે ખબર નથી, લગભગ હશે કે નહીં એવું કંઈ નથી શકતો, પણ આ મસ્ત છે એટલે ગાડી ઊભી રાખી છે, ગાડીમાંથી તમને બતાવું છું. ટિકિટ લઈ લીધી છે અને આ એન્ટ્રી ગેટ છે. ટિકિટ 3 પ્રકારની ટિકિટ છે, 200 રૂપિયા, 400 રૂપિયા અને 1500 રૂપિયા. 200 રૂપિયામાં તમે નીચે ગાર્ડન વ્યૂ જોઈ શકો, 400 રૂપિયામાં શોલ્ડર સુધી જઈ શકો અને 1500 રૂપિયામાં ટોપ સુધી જઈ શકો. એટલે મૂર્તિની હાઇટ કેટલી છે ને શું છે બધું અંદર જઈને કહું ને. અહીંથી એન્ટ્રી લેવાની છે સિક્યુરિટી ચેકઅપ બતાવીને. અને એની બાજુમાં આ બધી દુકાનો છે અને પેલી બાજુ છે ને ખાવાનું છે, આપણે પછી એક્સપ્લોર કરીશું. અત્યારે એન્ટ્રી લઈ લઈએ. દોસ્તો, અહીંયા ઇલેક્ટ્રિક કાર પણ મળે છે અને અહીંયા બાળકો માટેની ટ્રેન પણ છે. ને ઇલેક્ટ્રિક જે કાર છે ને એની ટિકિટ 100 રૂપિયા છે. સામે ટિકિટ કાઉન્ટર છે. તો તડકો છે લઈ 2 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, ટિકિટ લઈ અને એમાં કાર્ટમાં જ બેસી જઈએ. અમે આ ઇલેક્ટ્રિક કાર્ટ લઈ લીધી છે અને એમાં બેસી ગયા છીએ. 2 કિલોમીટર કીધા એટલે આમાં બેઠા છીએ. અને અહીંયા છે ને તમને હું કેમેરો રિવર્સ કરીને બતાવું. અહીંયા ટેડી બિયર સરસ મળે છે, બહારથી તો સરસ લાગે છે, રીબાઉન્ડના. અને ગેટ સરસ બનાવેલો છે અને ઓમકારાના જય જયકાર ચાલુ છે. અને હવે છે ને હું ટિકિટની વાત કરું ને તો અમે શોલ્ડર સુધીની લીધી છે, 400 રૂપિયાવાળી ટિકિટ છે. અને 270 ફૂટ હાઇટ સુધી અમે જઈશું. અને મૂર્તિની ટોટલ હાઇટ છે ને 359 છે. તો અમે શોલ્ડર સુધી જ લીધી છે, ટોપ સુધી લીધી નથી. અને ઉપરથી આખું નાથદ્વારાનો વ્યૂ તમને જોવા મળશે. અમે જોશું એ તમને પણ બતાવીશું. પહેલી વાર આવું છું એટલે ત્યાં શું શું જોવા મળશે તો ત્યાં જઈને જ ખબર પડશે. તો આપણે એક્સપ્લોર કરવાની છે. અને આ શ્રીનાથજી નાથદ્વારાનો છેલ્લો પોઈન્ટ છે, જ્યાંથી આપણે વિદાય લેવાની છે. જો અહીંયા આવી ગયા છીએ અમે. અને આ મૂર્તિ નીચેથી તમને બતાવું તો આટલી હાઇટ મેં તમને કીધી ને એટલી હાઇટ છે, 359 જેટલી. બહુ વિશાળ લાગે છે. અહીંયા એક શિવલિંગ છે, ત્યાં પ્રતિકૃતિ છે
અને આપણે ઉપર જવાનું છે અને ખાવાનો ઓપ્શન છે જો આ બગીચા, આ બાજુ બગીચો છે, નીચે બી બગીચો છે ને સામે છે ને જુઓ પોઠિયો કહીને આપણે એ આમ શંકર ભગવાનની આંખમાં આંખ નાખીને વાત કરતો હોય ને એ રીતનું છે. આપણે નીચે પછી જઈશું, બગીચાને એક્સપ્લોર કરીશું અને નીચે છે ને વેક્સ મ્યુઝિયમ છે એનું બોર્ડ મને દેખાય છે. તો વેક્સ મ્યુઝિયમ જોશું આપણે, જોવું છે કે નહીં. અને આપણે આમથી આવ્યા જો આ ભાઈ પેલા છે ને ત્યાં, અને ઉપર આમ જવાનું છે તો ઉપર જઈએ. અહીંથી એન્ટ્રી લીધી છે. આ વેઇટિંગ એરિયા 1 નંબરનો છે. અહીંથી સિક્યુરિટી ચેકઅપ કરી અને અહીંથી એન્ટ્રી લીધી છે. અને આ છે ને આત્મમંથન કે વેઇટિંગ એરિયા કે નિજ આત્મમંથન એવું છે. અહીંયા વેઇટિંગ એરિયા 2 છે અને તમારે ટિકિટ અપગ્રેડ કરાવીને તો અહીંયાથી કરી શકો છો. અને અહીંથી એન્ટ્રી લેવાની છે, લિફ્ટમાં જવાનું છે ઉપર. દોસ્તો 270 ફૂટની હાઈટ ઉપરથી શ્રીનાથજી જોવો. જો આપણે છે ને આ પેલું હાઈવે છે ને, હાઈવેથી જવાનું છે ને હાઈવેથી આપણે આવ્યા અને આખું શ્રીનાથજી દેખાય છે. સામેની ટેકરીઓ છે, આ બાજુ બી ટેકરી છે. शिव जी के राइट हैंड शोल्डर हाँ। पर यहाँ की हाइट है 280 में, 280 फीट की हाइट पे बने। ये कान का कुंडल, कुंडल के नीचे ये राइट हैंड गाल का पार्ट है और ये राइट हैंड में आप कुछ नहीं दिखेंगे, जो शिव जी के गले में वास्तु है। सामने आपको नंदी स्टेचू, ये पूरा पार्क आप विजिट कर सकते हो। पूरा नाथद्वारा सिटी का व्यू रहता है। જો આપણે પેલી મુલાકાત કરી હતી ને મ્યુઝિયમ ઓફ ગ્રેસ, જો સામે રહ્યું, અહીંયા રહ્યું, જો અહીંયા. અને આ જો 270 ફૂટ ઉપરથી ગ્લાસના બ્રિજ ઉપર ચાલવાની થોડી બીક લાગે. અને આ બ્રિજ ઉપર છે ને એક ચોકઠા ઉપર એક જ જણાને ચાલવાનું છે ને આખું આ બ્રિજ ઉપર ચાલવાનું છે. મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ આ બ્રિજ ઉપર ચાલવાનો. અને અહીંથી આ બીજી બાજુથી આખું વ્યૂ જોવો, આખા વ્યૂ બધા જ ફરી ગયા બીજી બાજુથી. આ વેલીના વ્યૂ છે, અહીંયા કંઈ ખોદકામ ચાલે એના વ્યૂ છે. અને આ બાજુના જો અરાવલીના પહાડો બધા જ આ બાજુ છે. આ બાજુ બી અરાવલી જ પહાડો છે. હવે આગળ જઈએ. બીક લાગે છે. કેવું નિમી, કેવું લાગે છે? હા, બીક લાગે? હા, જો નીચે કેવું ગ્લાસ દેખાય ને એટલે થોડુંક આમ પગ મૂકવામાં પેલું તકલીફ પડે. અત્યારે આપણે કુંડલની નીચે છીએ ભગવાનના. ઉપર જે છે ને કુંડલ છે એની નીચે છીએ. અને આ ત્રીજી બાજુથી વ્યૂ, આ બાજુથી બી આખું શ્રીનાથજી સિટી દેખાય છે. અને મેં તમને પેલું બતાવ્યું હતું ને રસ્તામાંથી, એ હનુમાનની મૂર્તિ, હનુમાનજીની મૂર્તિ જો અહીંથી દેખાય. હનુમાનજી પણ શિવની ભક્તિ કરતા હોય ને એ રીતે એનું પોસ્ટ છે, સામે દેખાય છે. તો હવે ઉપરની વિઝિટ પતાવી દીધી છે અને પછી નીચે જઈએ. અને આ નીચેનો જો અહીંથી આ ગાર્ડન, આખો ગાર્ડન વ્યૂ છે. અને એક્ટિવિટી છે જો ત્યાં સામે બધી એક્ટિવિટી છે, બંજી જમ્પિંગ ને બધી એક્ટિવિટી છે. અહીંયા બ્રિજ બનાવેલો છે અને આ રીતે અમે આમાંથી આવ્યા હતા. મિત્રો અહીંયા છે ને વર્લ્ડ ઓફ ગણેશ છે, એની ટિકિટ અહીંયા છે. सर जी आनी टिकट, इसका टिकट कितना है? 100 રૂપિયા ટિકિટ છે. અને 1000 ઓફ ગણેશ એક સાથે દેખાય એવું છે. જો આ વાંચી લેજો દોસ્તો. અહીંયા છે ને આપણે હવે જઈ રહ્યા છીએ. આ બાસ્કેટ એન્ડ રોબિન્સન છે ને એની પાછળ ભૂલભુલૈયા છે અને આ બીજો ગેટ છે. અને ગેટની બાજુમાં જુઓ મસ્ત સમુદ્ર મંથનનું પેલું કોતરેલું છે. અને બાય બાય સ્ટેચ્યુ ઓફ બિલીફ. જો તમને છેલ્લી ઝલક આપું છું. હવે જઈને જમવાનું છે, 1:45 જેવું થઈ ગયું છે. દોસ્તો મુલાકાત પતાવીને નીકળ્યા ને તો બહાર મારી આ મૂર્તિ ઉપર ધ્યાન ગયું. હનુમાન દાદાની મૂર્તિ બહુ મસ્ત બનાવેલી છે ને એની બાજુમાં ને દિવ્ય રુદ્રાક્ષનું આઉટલેટ છે. એટલે ઓરિજિનલ હોય કે નહીં એ ખબર નથી. અને હવે અહીંથી આપણે આવ્યા હતા ને એ રસ્તેથી બહાર નીકળવાનું છે. ચાલ નહીં. અને બહાર છે ને લાપિનોઝનું આઉટલેટ છે, ત્યાં જવાનું છે અને ત્યાં જઈને લંચ લેવાનું છે. આજે લાપિનોઝ ખાઈશું દોસ્તો. વિઝિટ પતાવીને લાપિનોઝ પિઝામાં બેઠા છીએ. ફાર્મવિલે પિઝા અને સ્વીટ કોર્ન જેલેપીનો વિથ ચીઝ ગાર્લિક બ્રેડ સ્ટિકનો ઓર્ડર આપ્યો છે. રાહ જોઈએ છીએ, 15 મિનિટ કીધી છે. તો હવે બ્લોગ અહીંયા આજનો હું એન્ડ કરું છું.
મને સારામાં સારું જો લાગ્યું હોય ને તો મ્યુઝિયમ ઓફ ગ્રેસ આજની મુલાકાતમાં, અને ત્યાં આપણે રાજસામંદમાં જે મુલાકાત લીધી ને એની, અને આ પણ સારું જ હતું, બહુ મજા આવી. આશા કરીશ કે અમે જે મોજ કરી એવી તમે પણ મારો બ્લોગ જોવામાં મોજ કરી હશે. અહીંયા આવો ને તો મ્યુઝિયમ ઓફ ગ્રેસ તો જોવાનું ચૂકતા જ નહીં. એની અંદર બહુ મસ્ત ડિટેલમાં આપેલું છે, અને નાના છોકરાઓ હોય તો ખાસ ચૂકતા નહીં, કારણ કે નાના છોકરાઓને આપણા ધર્મ વિશે જાણવાનું ખૂબ મળશે ત્યાં, અને સારું એવું નોલેજ મળશે. મને બી અમુક વસ્તુની ખબર નહોતી, ને મેને બી અમુક વસ્તુની ખબર નહોતી ને અમને જાણવા મળ્યું. તો દોસ્તો, આ નાથદ્વારા આવો તો આજના વિડીયોમાં, આજના બ્લોગમાં મેં જે વસ્તુ બતાવી ને બધી મુલાકાત લેજો. તો દોસ્તો, આજનો બ્લોગ અહીંયા સુધી. આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમશે. જો આજનો બ્લોગ ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમે આવજો. જય શ્રી કૃષ્ણ.